હેલો યુટ્યુબ ફેમિલી, આજે હું સરસ મજાનો હાંડવો બનાવીશ. હાંડવો બનાવવા માટે 1 કપ સોજીનો લોટ લીધો છે. 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે. 1 મીડિયમ સાઇઝનું ગાજર છીણીને લીધું છે. 1 મીડિયમ સાઇઝનું બટેકું છીણી લીધું છે. આદુ લસણની પેસ્ટ લીધી છે. હવે 1 ગ્લાસ છાશ નાખીને બરાબર રીતે હલાવી લઈશું. બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવી લઈશું. હવે આપણે મસાલા એડ કરી લઈશું. મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર, મરચું ઉમેરીશું અને હળદર ઉમેરીશું. બરાબર રીતે મિક્સ કરી લઈશું. એક ચમચી જેટલું બીટ છીણી લીધું છે. હવે અડધી વાટકી જેટલું પાણી નાખીને આપણે હલાવી લઈશું. હવે ઢાંકીને 15 મિનિટ સુધી પડ્યું રહેવા દઈશું. ઝીણું સમારીને અડધું ટમેટું એડ કરી દીધું છે. કઢાઈ લઈશું, તેને ગરમ થવા દઈશું. 2 પાવડી જેટલું તેલ નાખી દઈશું. મીઠા લીમડાના પાંદડા ઉમેરીશું. આખું જીરું ઉમેરીશું. ચપટી હિંગ ઉમેરી દઈશું. સોજીના બેટરને આપણે વઘારમાં ઉમેરી દઈશું. મીડિયમ ફ્લેમ પર 5 થી 7 મિનિટ સુધી ચડવા દઈશું. એક ડીશની મદદથી ઢાંકી લઈશું. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. જો સરસ રીતે ચડી ગયું છે. હવે હાંડવાને આપણે પલટાવી લઈશું. આવો હેલ્ધી રીતે હાંડવો એકવાર જરૂરથી ટ્રાય કરજો. થોડા તલ ભભરાવી દઈશું અને કોથમીર ઉમેરી દઈશું. 2 થી 3 મિનિટ ચડવા દઈશું અને તૈયાર છે આપણો સરસ મજાનો હાંડવો.